મૂકો બેન. ભાઈ શું થયું? શિયા અહમને ભેદ વિનાશી હૃદય સંજીવી અંગૂઠે ખજાના ખોલે અવિનાશી અભય અંજન કૃપા દ્રષ્ટે ચરમ દેહે હૃદય વાણી પરમ અવગાઢ સંકીતે જગત ઇતિહાસમાં એ નથી તરણ તારણ પ્રગટ દીપ્તે અમે તો આપના પાગલ છે બાંધ્યો ચિત્ત વીણ મોઠે અજબ જાદુ ચમત્કારી ગુપત પરગટ સતત્વ ગૂંથે અનંત અવતાર ફાકીને પચાવ્યા છે મહાજ્ઞાનાર્ક જગત કલ્યાણી કરુણાએ પ્રગટ ખોલ્યા છે મુલ્લ રુદિયાર્ક પરાલંબી જગત ભાષા પરોક્ષે પ્રકૃતિ પૂજે પુરુષને પૂજવાથી મોક્ષ શુદ્ધાત્મા છું મહી સૂઝે જગત છે પ્રકૃતિનો ખેલ મહી છે આત્મા નિર્ભેળ પ્રગટ પુરુષ પાસ અડેલ પૂજાશે મોક્ષગામી વેલ સ્વરૂપે જ્ઞાનને ત્રિફલક છતાં વ્યવહાર સ્થિર નિશ્ચય સજીવન મૂર્તિની જ વજન છતે દેહે જ મોક્ષાલય કલમ જ્યાં રૂકતી તટક્ષણ ઉભા દાદા કવિ પૂટે અમારા જ્ઞાની મહાત્માઓ જગતના એકડા ન ઘૂંટે છોડીને ફાંસીના બંધો ફકત એક સોય ઘાતી સરે આ ખટપટ ઘાલ में लिया स्वयं ज्ञानी चहे सो करे अनंता रौद्र ધ્યાન તૂટે અનંતા આર્ત ધ્યાન છૂટે રહો સન્મુખ મૂર્તામૂર્ત અહો જાગૃતિ દેહ સુતે અહમને ભેદ વિનાશી હૃદય સંજીવી અંગૂઠે શું કહેવાય કઈ કઈને અધૂરું રે એના જેવું છે. દાદાનું ચરણ એટલે એ દાદાનો સ્પર્શ, એ દાદાની દ્રષ્ટિ બધા રોગ કાઢે. જે દાદાએ કીધું છે ને, અમે આંખોથી ધવડાવીએ છીએ એટલે પોષણ આપે છે, દ્રષ્ટિથી પોષણ આપે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કહીએ છે ને, એટલે જ્યાં દ્રષ્ટિ નિર્દોષ છે તો એ દ્રષ્ટિ જ નિર્દોષ દ્રષ્ટિ જ સામાનું કલ્યાણ કરે છે અને પોતાને કલ્યાણ સ્વરૂપ બનાવે છે. સામાનું કલ્યાણ કરે છે
અને પોતાને કલ્યાણ સ્વરૂપ બનાવે કે સામાનું પોતાને કલ્યાણ સ્વરૂપ બનાવે છે માટે સામાનું કલ્યાણ થાય છે. અવિનાશી ખજાનો એટલે કે શુદ્ધાત્માનો ખજાનો કયો? અભય. અભય એટલે નિર્ભય, આપણને ભય મુક્ત કરે અને પરમાનંદનો સ્વાદ ચખાડે એવી કૃપા દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિ આપણી કરી આપે. અંજન એટલે આંખમાં અંજન કરી આપે કે જેનાથી પછી એવું દેખાય, એટલે દ્રષ્ટિ ખુલ્લી કરી આપે. એ ઓલરેડી એટલે દાદાનો આ ચરમદેહ નહોતો, એટલે છેલ્લો ભાવ નહોતો, પણ જેમ ચરમદેહે હૃદયવાળી વાણી નીકળે, કલ્યાણકારી વાણી નીકળે એવા તીર્થંકર પરમાત્માની, એવું દાદાનો લાભ આપણને મળ્યો છે. પરમ અવઘાડ ચમકીતે એટલે એમના થકી એવી સમજણ પ્રાપ્ત થાય છે, એવી શ્રદ્ધા બેસે છે. અવઘાડ, પરમ અવઘાડ, પરમ એટલે છેલ્લું, અવઘાડ એટલે કે ક્યારે જાય નહીં, એવી શ્રદ્ધા આપણને બેસી જાય, જેને પ્રતીતિ કહે છે. શંકા વગરની શ્રદ્ધા. આપણે શબ્દો તો બહુ ઇઝીલી વાપરી લઈએ છીએ, પણ પ્રતીતિનો મતલબ કે જે આવ્યા પછી જાય નહીં. ગમે તેટલા વાવંટોળ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ પ્રતીતિ જાય નહીં. એટલે ગમે તેવા કર્મના સંજોગ હોય તોય પ્રતીતિ જાય નહીં. ચરમ દેહે આ જગત ઇતિહાસમાં નથી, આવું ઇતિહાસમાં ક્યારે બન્યું નથી કે પોતે તરીને બેઠા છે અને બીજાને તારી રહ્યા છે ઉચકીને. સામા લાયક હોય અને તરેલા પુરુષ સામે હોય તો એની લાયકાત એમને આવા પુરુષને ભેગા થાય એટલે પોતે તરી જાય છે. પણ એમાં તો એનું ઉપાદાન કામ કરે છે. ઉપાદાન એટલે એની ક્રેડિટ કામ કરે, જે એને કમાણી કરી છે તે. ત્યારે અહીંયા દાદા પાસે કોઈ કમાણી નહીં, ઘરમાં કોઈ સંગ્રહ નહીં, ઘરમાં કોઈ રાખે નહીં, જેને કોઈ રાખે નહીં, જેને બધા ફેંકી દે, એવાને દાદાએ ઉચકીને મોક્ષે લઈ ગયા, ઉચકીને મોક્ષે લઈ જાય છે. અમે તો આપના પાગલ, આવું થાય એટલે સંસારમાં પતિ પત્નીનું એકબીજાના પ્રત્યે પાગલપણું હોય શરૂઆતના વર્ષોમાં, પછી બધો પ્રશ્ન થઈ જાય છે. પણ આપણે શરૂઆત વર્ષોની જ રાખીએ, અને એટલા માટે એમ કહીએ છીએ કે રોજ સવારે મગજની એટલે માથાની એટલે મનની હાર્ડ ડ્રાઈવને તમે ફોર્મેટ કરી દેવાનું, એટલે એવરી ડે જસ્ટ મેરિટ કરીને થાય તો તમારું વૈવાહિક ગ્રસ્ત જીવન પણ સરસ જાય. તેવી રીતે દાદાના માટે પાગલ થાય છે બાંધ્યું ચિત્ત વીણ મૂઠે. એટલે શું? કોઈ જાતની કન્ડિશન વગર. કઈ લોકો શું કરે, હું આ કરું પણ તમે આમ કરો, કન્ડિશન મૂકે. ત્યારે દાદાએ ચિત્ત આખું બાંધી દીધું, એવું ચિત્ત એવું શુદ્ધ કરી દીધું કે હવે એ શુદ્ધ થયેલું, એક સમય માટે થયેલું શુદ્ધ ચિત્ત તે સર્વ સમય માટે થઈ જાય. અને આ આપણી મેડનેસ, આ આપણું પાગલપણ દાદા માટેનું, જ્ઞાની માટેનું, મુક્તિ માટેનું, મોક્ષ માટેનું, આપણને મોક્ષે લઈ જઈને છોડે. એટલે દાદા કહેતા હતા કે અહીંયા ફસાશો નહીં, આજ આ ફસાજ આ કંપની છે, અહીંયા આવ્યા પછી બહાર નીકળાશે નહીં. એટલે આ રીતે આપણને આખી આ વસ્તુ મળી છે. એટલે જેમ જેમ દાદાની દશા, દાદાનું વિજ્ઞાન, દાદા પોતે ઓળખાતા જાય એક સામાન્ય મનુષ્ય તરીકે પણ પરમ પ્રેમી સજીવન મૂર્તિ, અજબ જાદુ ચમત્કારી, ભૂપત પરગટ સતત્વ ગુઠે. એટલે જે ગુપ્ત તત્વ છે, જે મૂળ તત્વ છે, એ
પ્રગટ કરી આપે છે ને આખી આપણી એમાં જ આપણું આખું જીવન જાય છે. ગૂંથણી એટલે એમાં ને એમાં આપણને જેમ દોરામાંથી સ્વેટર બનાવે ને કે દોરામાંથી કપડું બનાવે ને તેવી રીતે આખું ગુપ્ત તત્વ ખુલ્લું કરી આપે છે દાદા. અનંત અવતાર ફાંકીને પરચાવ્યા છે મહાજ્ઞાનાર્થ. અનંત અવતાર ફાંકીને એટલે જ્યાં પણ ગયા ત્યાં એમને તારણ કાઢી નાખ્યું કે શું કરવાથી મુક્તિ છે. એટલે આ બધાની પાછળ જ્ઞાનાર્થ એટલે સમજણ પચાવી જાણી છે કે આ જેટલા જ્યાં જ્યાં ફર્યા તે બધા ભોગવટાની જ જગ્યા નીકળી. એટલે ત્યાં એમને એવું જ્ઞાનનું તારણ કાઢ્યું કે પાછો એ ભોગવટો આવે નહીં. એટલે જે પેલું કીધું છે ને, ફરીથી થાય નહીં તે ભૂલ, તે જાગ્રત હોય ભગવાન, એવા એ પોતે થઈ ગયા. જગત કલ્યાણી કરુણાએ પ્રગટ ખોલ્યા છે મૂળ રુધિયાર્ક. એટલે જગત કલ્યાણની ભાવનાના કારણે, કારણ કે એમણે જોયું આ બધો ભોગવટો ને ભટકામણ અને માર ખાધો છે ને પાર વગરનો, તે અંદરથી સહેજે એવું થાય કે આ લોકો માર નહીં ખાવો જોઈએ. મેં તો માર ખાધો મારી ભૂલનો, પણ આ લોકોને ખબર નથી કે આ અંધારાના માર જ ખાવાના ધંધા છે. એટલે એમને જગત કલ્યાણની કરુણાએ, એટલે આપણે જેવા હતા તેવા આપણને ઉચકીને ભગવાનના ખોડામાં બેસાડી દીધા. એટલે પોતાના ખોડામાં બેસાડી દીધા. પ્રગટ ખોલ્યા છે મૂળ હૃદયાર્ક. એટલે મુક્તિનો માર્ગ આખો હૃદયનો માર્ગ છે. એ હૃદય ખુલ્લું કર્યું. નહીં તો માથા તો બધાના મોટા હતા જ અને છે જ આજે પણ હૃદય ખુલ્લું થયું એટલે બધા માથું ભેદ પાડે, હૃદય સમાવી લે. એટલે આખું એ રીતે થતું જાય છે. આપણે હમણાં 2 જ લાઈન લઈએ. બીજી, પરાલંબી જગત ભાષા, પરોક્ષે પ્રકૃતિ પૂજે. જબરજસ્ત. એટલે પ્રકૃતિને જ પૂજવાનો લોકોની પાસે રસ્તો છે, કારણ કે એ જ દેખાય, એ જ સમજાય. મૂળ પુરુષ તો હાથમાં આવે નહીં, અને દાદાએ એ મૂળ પુરુષ દેખાડી દીધો. અને એની પૂજન એટલે એમની ભક્તિ, એટલે જોવા સ્વરૂપે જે આપણને અંતરાત્મા દશાએ સ્થાપિત કર્યા, એ આપણે મૂળ પુરુષને પૂજીએ છીએ, ભજીએ છીએ. અને અંદરથી હું શુદ્ધાત્મા છું રહ્યા કરે છે. પોતાની ભૂલો દેખાયા કરે છે. એ ભૂલો ચોખ્ખી થતી જાય છે અને આપણું કામ થતું જાય છે. અહીંયા જ આપણે રોકીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય